કલ્યાણ કરવાની ભાવના ભાવે. શું કરે? કોણ ભાવે? પોતાનું કલ્યાણ થઈ ગયું તે. અને એ તો દર અસલ અનંત કાળ થી ચાલુ આવેલી વાત. શું છે? બધા તીર્થંકરો એ ભાવના ભાઈ તેથી તીર્થંકર થયા. શું કહ્યું? તેની કાચી રહી તે ચક્રવર્તીઓ થયા, વાસુદેવો થયા. શું કહ્યું? પણ ભાવના તો એ તો સારી જ ભાવના છે. એમાં મરણ ને શું ખોટું લાગ્યું? એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું કશું કરતું નથી. કોઈ કલ્યાણ કરી ના શકે. દ્રવ્ય નું શું કામ છે? ભાઈ દ્રવ્ય નું અમારે કામ જ શું છે? આશીર્વાદ માંગ્યા ને. શું કે છે? એમને આશીર્વાદ માંગ્યા ને, નીરુબેન આશીર્વાદ માંગ્યા કે આશીર્વાદ આપો. ના, એ તો કલ્યાણ કોઈનું કરી શકતું જ નથી એમ. તો મારું સ્વામી કોઈનું કલ્યાણ નહીં કર્યું. પોતે થયું બધું કલ્યાણ એમને નિમિત્તે બધું થયું ને, બધું કેટલું કલ્યાણ થયું. શું અને મહી ભેગું થઈ ગયું એ ખબર ના હોય. શું આમાં મિક્સર થઈ ગયું છે એ ખબર હોય. મારા પોતાના માટે ભગવાન માટે આધાર વગર ચલાવો છો તો બીજા કોના માટે આધાર રહિત કોના માટે ચલાવો છો? કારણ કે ભગવાન વિશે મને વિશેષ માહિતી નથી, એટલે હું એને આધાર કે બિન આધાર એવું કશું વ્યવસ્થિત જાણતો નથી. કે જો ભગવાન વિશે મને કઈ વધારે માહિતી નથી, એટલે આધાર કે બિન આધાર એ વિશે હું વિશેષ જાણતો નથી. એમ જાણવાની ઈચ્છા થતી નથી. જાણવાની ઈચ્છા જરૂર છે એટલા માટે જ અહીં આવ્યો. જાણવાની ઈચ્છા જરૂર છે એટલા માટે નહીં આવ્યો. વિચાર્યું નથી હોતું પોતે. એને જ સંસ્કાર કહીએ છીએ. એને જ સંસ્કાર કહીએ છીએ ને. The world is puzzle itself. Itself puzzle થયેલું છે. God has not puzzled this world at all. Only itself puzzle થયેલું છે. ઉભો થયો આપણને. તો એને હું સાયન્ટિફિક એવિડન્સ ના કહું. શું કહે છે? તો હું એને ના કહું કે ભાવના સંકળાયેલી. તો હું એને સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ ના કહું. જે વસ્તુ સાથે ભાવના સંકળાઈ હોય એને સાયન્ટિફિક ના કહું. એમ એ ના કહો તેની વાત વાંધો નથી. એવું અમારે તમને એમ નહીં કેવું, તમે આને કહો જેવું નહીં કેવું. આ તો તમને સમજાય તો સમજો, ના સમજાય તો અમારા શબ્દ પાછા. તમે જે સમજો છે કરેક્ટ છે. તમે સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ કોને કહો છો? જે વસ્તુને તાદ્રશ્યતા હોય, જે વસ્તુને તાદ્રશ્યતા હોય, એકલી ફિલિંગ સાથે ના સંકળાયેલી. આ વસ્તુ વિશે મને કોઈ માહિતી નથી, હું બહુ અચાનક આવ્યો છું. એટલે સાયન્ટિફિક બેઝ જો મારી પાસે કોઈ વસ્તુ ન હોય તો એ વસ્તુ વિશે મેં કશુંક વિચાર્યું હોય અથવા કશુંક વિચારવાનો હોય. અહીંયા હું થોટલેસ આવ્યો છું, કોઈ વિચાર નથી, કોઈ મળવા પાછળ કોઈ આકાંક્ષા નથી. મોટા ભાગે શાંતિ માટે કહેવાય છે. મને બહુ માહિતી નથી. હા, પણ શાંતિ તો બીજો કોઈ ઉપાય છે નહીં. સરળ બીજો સહેલો ઉપાય. મને તો હજુ બહુ શાંતિ જાણવાની જરૂર નથી, એટલે મને ઉપાયો પાછળ બહુ કરવાની. કોઈને ચા ભાવતી હોય તો એને શાંતિ એમાં થાય, કોઈને ચા ના ભાવતી હોય તેને સાથે બીજું કઈ જોઈએ, ઉકાળો જોઈએ, કોફી જોઈએ. કોઈ કોફી પીવામાં ખુશ થઈ જાય ને, ના મળે તો ના ખુશ થઈ જાય. જય સચિદાનંદ. અત્યારે તો પ્રૂફ જ છે ને દાદા તમારી પાસે. મતભેદ પ્રૂફ થઈને બેઠા હોય તો શું વાંધો નહીં. કોઈ અત્યારે આપણને કે સંધારું છે બહાર તો આપણે જોડે ક્યાં લડી જોડે ક્યાં એટલે મતભેદ પ્રૂફ થઈ ગયા હોય પછી વાત કરી. તમે મતભેદ પ્રૂફ થઈ ગયા છો કે મતભેદ કરીને બેહીનારો ચાલવા મળે આગળ? મતભેદ ઉભા થતા જ નથી. શું નામ? ચંદ્ર પ્રકાશ. તમે ચંદ્ર પ્રકાશ છો એ ખોટું નથી. રિલેટિવ ટેમ્પરરી હોય બધું. શું કે છે? કરે વીછી પર દખલ કરે, કોઈ માણસ આવે દખલ કરી શકે? દખલ કરે ના કરે? ભાષાકીય અવધૂત થવું પડે. શું કે છે? તો કે ભાષાકીય અવધૂત થવું પડે. અવધૂત નો હું જે મતલબ ભાષાકીય સમજુ છું, એ પાછું એ ભાષાકીય જ છે કે સાચો છે એ મને ખબર નથી, પણ જેને લોકો અવધૂત કહે છે ને હું જે કઈ સમજુ છું એ એવા પ્રકારનું છે કે જેને બીજું કઈ દખલ ના કરી શકે. એટલે એમ કે તો પછી આ લોકો જે કે છે ભાષાકીય અવધૂત, એવો અવધૂત થવું પડે કે જેને કોઈ લોકો દખલ ના કરી શકે. અવધૂત થાય તો દખલ તો કરે. બોડી રહેવાનું જોડે. અવધૂત થાય તો બોડી જોડે ને. ના ના એવું જરૂર નહીં. અવધૂત ની જોડે બોડી ના હોય. અવધૂત ની જોડે બોડી હોય તો એ બોડી વિશે he won't care for that. શું કહે છે? એને ચિંતા નહીં હોય. એને એની બોડી ની ચિંતા ના હોય. એને પડી ના હોય. એને પડી ના હોય. એની પડી ના હોય. કશાની પડી ના હોય. પણ એ બોડી તો જોડે છે ને. બોડી માં કઈક વાગે એટલે પાછું ડાક્ટર જવું પડે. જરૂરી નહીં. એને વાગે તો એની ફિલિંગ નથી થતી. મેં મારા ધ્યાનમાં હું જેને અવધૂત કહું મને એટલે તો મેં કહ્યું અવધૂત થાય દાડો ના વરે. અવધૂત તો અનંત અવતાર સુધી ભટક ભટક. હા, આ એકલા મનુષ્ય એકલામાં જ અવધૂત નથી થયો. બીજા બધા અવતારમાં નાગો જ ફર્યો છે.
શું કહ્યું છે? બધા સિવાય બીજા અવતાર બધામાં નાગા જ ફરે છે. આ એકલો જ અવતાર છે તે એવો છે જ્યાં આગળ વિવેક પૂર્વક જીવવાનું મળ્યું છે. કપડા પહેરવાને વિવેક કહેવાય. શું કે છે? કપડા પહેરવા એને વિવેક કહેવાય એમ. તો એ મને સમજાયું નથી હજુ. હે કપડા પહેરવાને વિવેક કહેવાય, કપડા પહેરવાને વિવેક શું કે છે? કહેવાય. કપડા પહેરવાનું વિવેક. છતાં અહીંયા કોઈ માણસ નાગો આવે તો બધાને ગમે ખરું? ના, કારણ કે આપણને એ પ્રકારની એક ફિલિંગ મગજમાં ઠોકી બેસાડાઈ. આપણને એક પ્રકારની સારું feeling. લાગે એટલા માટે. આપણા મગજમાં એક પ્રકારની ફિલિંગ ઠોકી બેસાડવામાં આ આવી છે. ઠોકી ગમે તે બેસે પણ આપણને પહેલા અસર તો લોકો થાય ને. નારાજ એને કરતા એ હતા, વિવેક જ્યારે કંઈ વિવેક નહીં એ આવે વિવેક એટલે એમને વિવેક કરીને કપડું પહેરીને આવે તો કોઈ દુઃખ ના થાય ને. આ બધું ગમે આ તો ના છૂટકે કરે. પેલો બકરાને જેમ નમાવે ને નવા જ્ઞાનોમાં મોટો સુરવીર હોય તો શું કરે? મોટો પ્રતાપ રાણા હોય તો શું કરે? મારી પરવસતા છે જગત આખું નિરંતર પરવસતા. નિરંતર પરવસતા માટે આમાંથી સ્વતંત્ર થવાય એવું આ માર્ગ છે. આ રિયલ માર્ગ છે સ્વતંત્ર થવાનો. આ બધા સ્વતંત્ર થઈને બેઠા છે એની આ શાંતિ છે બધાને. નિરંતર શાંતિ રહે પણ સ્વતંત્ર થાય ને તો શાંતિ રહે ને. વાઈફ ગાળો પડે તો શાંતિ રહે, વાઈફ મારે તો શાંતિ રહે. કેટલાય મહાત્મા મને કહી જાય છે કે આજે આવી રીતે આમ કરી ગઈ અને પાછો પાછો બોલો આ જ્ઞાન કેટલું સરસ કામ કરે છે. સ્વતંત્ર થવાની જરૂર ખરી ને? તમને કેમ લાગે છે? આ પરવસતા નહીં ગાય જો આમ લાવે તેમ તેમ. ના, એટલે સ્વતંત્ર થવાની સમજની જરૂર. એ સ્વતંત્ર થવાની સ્વતંત્ર થવાની જરૂર નહીં, સ્વતંત્ર થવાની સમજની જરૂર. હું એવું માનું. સ્વતંત્ર થવાની જરૂર નહીં પણ સ્વતંત્ર થવાની સમજની જરૂર એવું માનું છું. હા, એ સમજની જરૂર. સ્વતંત્ર ના થવાય તો સમજણ તો જરૂર ખરી ને. એ સમજણ આપણે જાણીએ તો બહુ થઈ ગયું. સ્વતંત્ર થવાય કે ના થવાય એ પછીની વાત. પેલી સમજણ હાથમાં એટલે થઈ ગયું. તમારે સમજણ આવી ગઈ છે બધી. એમનામાં ભગવાન દેખાય છે. એ બધું વિનાશી જાણ્યું છે અત્યાર સુધી. શું જાણ્યું છે? અવિનાશી નો એક ભાગ પણ નથી જાણ્યો. સનાતન ભાગ સમજ પડે ને. આ બધી વાત થઈ. અમે કોઈ વાત ગમી નહીં તમને? એક શબ્દ પસંદ ના પડ્યો? આટલી બધી વાત થઈ. ના, એટલે એના માટે હું દ્વિધામાં છું.